ચાલો બસ. ગુડ મોર્નિંગ. 3 દાખલા જોયા પછી ચોથો દાખલો અરમાન કંપની લિમિટેડવાળો છે. અરમાન કંપની લિમિટેડની માહિતી તમને આપેલી છે. એના ઉપરથી શેર દીઠ કમાણી, નાણાકીય લીવરેજની કક્ષા, કાર્યકારી લીવરેજની કક્ષા, સંયુક્ત લીવરેજની કક્ષા આટલું ગોતવાનું છે. અને જો વેચાણમાં 50% વધારો થાય તો શેર દીઠ કમાણી કેટલી રહે, અને ચલિત ખર્ચમાં જો 20% વધારો થાય તો શેર દીઠ કમાણી કેટલી રહે. એટલે ટોટલ 6 વસ્તુ આપેલી માહિતી જે તમને છે એમાંથી તમારે ગોતવાની આવશે. અગાઉના જે ત્રીજો સમ તમને સમ નંબર ચોથો કરાવ્યો હતો એની જેવો જ સમ છે, માત્ર ફેર એટલો છે કે અહીંયા આંકડા જે છે એ ફેરવેલા છે. હવે શેર દીઠ કમાણી અને 3 લીવરેજ ગોતવાની ફોર્મ્યુલા તમને કીધેલી છે. એ લીવરેજ ગોતવા માટે કુલ ફાળો, વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો અને વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાંનો નફો, અને છેલ્લે કરવેરા બાદ નફો, આટલી વસ્તુ તમારે જોઈએ. એ ગોતવા માટે વેચાણથી લઈને એમાંથી પહેલાં ચલિત ખર્ચ બાદ કરવાના, પછી સ્થિર ખર્ચ બાદ કરવાના, પછી ડિબેન્ચરનું વ્યાજ બાદ કરવાનું, અને પછી છેલ્લે કરવેરા બાદ કરવાના. પ્રેફરન્સ શેર અહીંયા આપેલા નથી એટલે એનું ડિવિડન્ડ અહીંયા આગળ આવશે નહીં. જો પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ આપ્યું હોય તો અગાઉના સમમાં જે રીતે વ્યાજ આપણે બાદ કરીને પછી કરવેરાનો દર બાદ કરતા હતા, એ કરવેરા બાદ જે નફો આવે એમાંથી પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડર જો હોય તો એનું ડિવિડન્ડ તમારે ચૂકવવું પડે, પણ એ નથી. એટલે અહીંયા કરવેરા બાદ નફો તમારો જે આવશે એ શેર દીઠ કમાણી ગોતવા તમને કામ આવશે. એટલે પહેલું સૌથી વેચાણ. વેચાણ એકમમાં તમને આપેલું છે. વેચાણ 3000 એકમ છે અને વેચાણ કિંમત જે છે એ એકમ દીઠ 200 રૂપિયા લખે છે. એટલે 3000 એકમ ગુણ્યા 200 કરો એટલે 6 લાખ રૂપિયા તમારા વેચાણ રકમમાં તમને મળ્યું. એકમમાં વેચાણ આપેલું છે. જો સીધું રકમમાં તમને આપી દીધેલું હોય તો ગુણાકાર તમારે કરવાની જરૂરિયાત રહે નહીં. બાદ ચલિત ખર્ચા. ચલિત ખર્ચા તમને આપેલા હતા એકમ દીઠ 100 રૂપિયા. એટલે જેટલા એકમનું ઉત્પાદન થાય છે એ તમામ સાથે તમારે, એટલે 3000 એકમનું ઉત્પાદન થાય છે એટલે 3000 ગુણ્યા 100 એટલે 3 લાખ રૂપિયા તમારું ચલિત ખર્ચ થાય. એટલે 3 લાખ રૂપિયા તમને જે મળે એ 3 લાખની રકમ એ કુલ ફાળો તમારો ગણાય. અને કુલ ફાળામાંથી સ્થિર ખર્ચ તમે બાદ કરો સ્થિર ખર્ચ તમને આપેલો છે 1 લાખ રૂપિયા. સ્થિર ખર્ચ કયો કે સ્થાયી ખર્ચ કયો એક જ વસ્તુ છે. એ 1 લાખ રૂપિયા આપેલો છે. એટલે 2 લાખ રૂપિયા તમને જે મળ્યું એ વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો નફો. સોરી, ભૂલ થઈ છે મારી. વ્યાજ અને કરવેરા પહેલાનો નફો. બાદ ડિબેન્ચર વ્યાજ. ડિબેન્ચર તમને આપેલા છે 4 લાખ રૂપિયાના 10% વાળા ડિબેન્ચર આપેલા છે. એટલે 4 લાખના 10% 40,000 રૂપિયા છે એ ત્યાં થાય. $1,60,000. 1,60,000 તમારું આવે વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો નફો. બાદ 50% કરવેરા. 50% કરવેરા તમને આપેલા છે એ 80,000 રૂપિયા થાય.
એટલે 80,000 રૂપિયા છે એ તમારું વ્યાજ અને કરવેરા બાદ નફો આવે. આટલું તમારું આવી. હવે તમને અગાઉના સમની અંદર કીધું હતું એ પ્રમાણે કુલ ફાળો, વ્યાજ અને કરવેરા પહેલાનો નફો અને વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો નફો અને વ્યાજ અને કરવેરા બાદ નફો, આ ચાર વસ્તુની તમારે લીવરેજ ગોતવા છે એ જરૂર પડશે. એમાંથી આ પહેલું, આ બીજું અને આ ત્રીજું, ત્રણ વસ્તુ છે એ ત્રણે ત્રણ લીવરેજ ગોતવા તમને કામ આવશે. અને આ ચોથી વસ્તુ છે એ શેર દીઠ કમાણી ગોતવા તમને કામ આવશે. પણ શેર દીઠ કમાણી તમારે ત્રણ અલગ અલગ રીતે ગોતવાની છે. એક, અત્યારનું જે વેચાણ 6 લાખ રૂપિયાનું છે એમાં, એક વેચાણમાં જો 50% વધારો થાય તો, અને બીજું કે ચલિત ખર્ચ જે છે એમાં વધારો થાય તો. વેચાણમાં વધારો થશે એટલે ઓટોમેટિક ચલિત ખર્ચમાં વધારો થશે. અને જે ચલિત ખર્ચની વધારાની શરત આપેલી છે એમાં વેચાણમાં કોઈ ફરક નહીં પડે. વેચાણ એટલું ને એટલું તમારું લેવાનું રહેશે. આ થઈ ગયા. પછી હવે પહેલું, શેર દીઠ કમાણી. શેર દીઠ કમાણીમાં વ્યાજ અને કરવેરા બાદ નફો ભાગ્યા શેરની સંખ્યા. વ્યાજ અને કરવેરા બાદ નફો તમારો કેટલો છે? 80,000. અને ઇક્વિટી શેરની સંખ્યા કેટલી આપી છે? ઇક્વિટી શેરની સંખ્યા તમને સીધી નથી આપી, પણ ઇક્વિટી શેર મૂડી આપેલી છે. ઇક્વિટી શેર મૂડી 6 લાખ, દરેક રૂપિયા 10નો, એટલે 6 લાખ ભાગ્યા 10 કરો એટલે 60,000 તમારા આવ્યા. એટલે 80,000 ભાગ્યા 60,000 બરાબર 1.33 રૂપિયા. આ તમારી શેર દીઠ કમાણી થઈ. ચાર વસ્તુ તમારે ગોતવાની છે: શેર દીઠ કમાણી અને ત્રણ પ્રકારના લીવરેજ. બીજું, નાણાકીય લીવરેજ. નાણાકીય લીવરેજ ગોતવાનું કે નાણાકીય લીવરેજની કક્ષા ગોતવાનું કે એક જ વસ્તુ છે, એમાં તફાવત કોઈ નથી, એટલે એ ખાસ ધ્યાન રાખજો. બરાબર. એક્ઝામમાં તમને નાણાકીય લીવરેજની કક્ષા ગોતવાનું કદાચ કે નાણાકીય લીવરેજ ગોતવાનું કે નાણાકીય લીવરેજ ગોતવાનું જે સૂત્ર છે એ મૂકીને તમારે સમની ગણતરી કરવાની રહેશે. નાણાકીય લીવરેજ બરાબર વ્યાજ અને કરવેરા પહેલાનો નફો ભાગ્યા વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો નફો. વ્યાજ અને કરવેરા પહેલાનો નફો તમને આપેલો છે 2 લાખ, અને વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો નફો તમારો છે 1,60,000. એટલે એનો તમારો જવાબ આવે 1.25. ત્યાં રકમ લખવાની નથી. નાણાકીય લીવરેજ, કાર્યકારી લીવરેજ કે સંયુક્ત લીવરેજ, એકેમાં રકમ રૂપિયા લખવાનું નથી, કારણ કે એ લીવરેજ છે. નાણાકીય લીવરેજ અને શેર દીઠ કમાણી ગોતાઈ ગઈ. પછી ત્રીજું, કાર્યકારી લીવરેજ. કાર્યકારી લીવરેજની ફોર્મ્યુલા છે કુલ ફાળો ભાગ્યા વ્યાજ અને કરવેરા પહેલાનો નફો.
3 લાખ ભાગ્યા 2 લાખ એટલે એ તમારું એવું 1.5. અગાઉ તમને નાણાકીય લીવરેજ આવ્યું હતું 1.25, 2 લાખ ભાગ્યા 1,60,000 કર્યું એટલે, અને કાર્યકારી લીવરેજ તમને મળ્યું 3 લાખ ભાગ્યા 2 લાખ એટલે 1.5. ચોથું છેલ્લું સંયુક્ત લીવરેજ. સંયુક્ત લીવરેજમાં ફોર્મ્યુલા મૂકી શકશો અને નાણાકીય લીવરેજ ગુણ્યા કાર્યકારી લીવરેજ મૂકી શકશો. એની ફોર્મ્યુલા છે કુલ ફાળો ભાગ્યા વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો નફો. ત્રણ લાખ ભાગ્યા 1,60,000 એટલે એ એવું તમારું 1.88. 1.875 આવે છે એટલે 1.88 તમારું થાય. હવે પાંચમું અને છઠ્ઠું તમને વેચાણમાં 50% વધારો થાય તો શેર દીઠ કમાણી કેટલી આવે, અને ખર્ચમાં જો 20% વધારો થાય તો એનું શેર દીઠ કમાણી કેટલી આવે એ તમારે ગોતવાનું છે. એટલે વેચાણમાં 50% વધવાથી વહેંચણીપાત્ર નફામાં શું અસર થાય એ તમારે ગોતવી પડે બંનેની અંદર. ખર્ચમાં વધારો, ચલિત ખર્ચમાં 20% વધારો થવાથી શું અસર થાય એ ગોતવું પડે, અને વેચાણમાં વધારો થવાથી શું અસર થાય એ તમારે ગોતવું પડે. એટલે પહેલેથી આપણે લેતા જઈએ. હવે વેચાણ 6 લાખ, 6 લાખના 50% તમે વધારો એટલે 9 લાખ રૂપિયા વેચાણ થાય. 9 લાખ બાદ ચલિત ખર્ચ. ચલિત ખર્ચ તમારો એકમ દીઠ 100 રૂપિયા આવે છે. એટલે 3000 એકમમાં 50%નો વધારો થયો એટલે 4500 એકમ એટલે 4,50,000 થાય તમારો. એટલે 4,50,000 તમારો કુલ ફાળો. બાદ સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ તમને આપેલો છે 1 લાખ એટલે 3,50,000 રૂપિયા. આ તમારું આવ્યું વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો નફો. વ્યાજ અને કરવેરા પહેલાનો નફો. બાદ ડિબેન્ચર વ્યાજ. ડિબેન્ચર વ્યાજ એટલું ને એટલું રહેશે 40,000 રૂપિયા એટલે 3,10,000 રૂપિયા. આ તમારું એવું વ્યાજ બાદ કરવેરા પહેલાનો નફો. બાદ 50% કરવેરા 1,55,000 એટલે 1,55,000 રૂપિયા તમારો ચોખ્ખો નફો કે વહેંચણીપાત્ર નફો થાય, જેને તમે શેર દીઠ કમાણી ગોતવા માટે ઉપયોગમાં લેશો. હવે આમાંથી શેર દીઠ કમાણી અને પછી ચલિત ખર્ચમાં 20%નો જો વધારો થાય તો ચલિત ખર્ચમાં 20%નો વધારો થવાથી એની શું અસર પડે એ બીજા પાર્ટની અંદર લઈ લઉં છું.